શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। सप्तम विलास, सप्तम विलास कियो श्यामा जो આજની લીલા સ્થળી ગહેરેવન, આજના સખી કૃષ્ણાવતી, અને આજે ઘૂઘરા ને એવી બધી સામગ્રી. યથા દેહે તથા દેવે, જેટલું આપણાથી થાય એટલું. પોસ્ટ કરાવ્યા ત્યારે નાના હતા એટલે બધું આનંદ આવતો હતો. હવે ઉમ્ર કાતકા જા એટલે હવે જેટલું ઠાકોરજી કરાવે એટલું થાય. પ્રભુ ઘરમાં બિરાજે એનો આનંદ, અને ઘરમાં બિરાજે તો નવરાત્રિનું કરવાનું મન ન થાય, નવ વિલાસમાં જ આનંદ આવે. કોઈ શક્તિની ઉપાસનાનું મન ન થાય. યમુનાજી જ યાદ આવે. તો આપણે 4 નવરાત્રિ આવે, આસો મહિનાની, માગસર મહિનાની, ચૈત્ર મહિનાની, અને આપણે અષાઢ મહિનાની. કદાચ નામમાં આઘું પાછું થતું હોય તો આપણે તો એક જ વસ્તુ કેટલી વાર યમનાષ્ટક કરવા, આમાં કેટલી વાર હોય જ નહીં. આજે છોકરાઓ મને મમ્મી કહેતા હોય, બોલાવતા હોય, તમારો બર્થડે હોય તેમ પૂછે, મમ્મી આ તને કેટલી વાર મમ્મી મમ્મી કરીને બોલાવો. હું કહું જાને ભાઈ આગો, સહજ બોલાઈ જાય. એમ સહજ પ્રીતિ ગોપાલ સ. અને ઘરમાં પ્રભુ બિરાજતા હોય. આપ यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा. શરૂઆતમાં પ્રભુ પધાર્યા હોય ત્યારે એટલી બધી આસક્તિ ન હોય, એટલો બધો પ્રેમ ન હોય, પણ જેમ 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 દિવસો જાય એમ તમે ગમે તે મંદિરમાં દર્શન કરો, તમને તમારા જ ઠાકોરજી યાદ આવે. રવિવાર આપણે અસારવા ગયા હતા કાલે, બરાબર. હવે એક દીકરી લગભગ મને લાગે 40-42 વર્ષની હશે કે 45ની, એ છત્તીસગઢથી આવી હતી. એના ઘરે ઠાકોરજી બિરાજે. હવે સીધું સૌરાષ્ટ્રમાંથી ને છત્તીસગઢ, પણ વૈષ્ણવ ઘર એટલે મનથી રાજી હતી કે ભલે દૂર છે પણ ઈલાનથી અમારે ચંપારણ નજીક. મન થાય ને એટલે ગાડી લઈને ચંપારણ વયા જાય. એટલે વલ્લભ કે કોક તો મારી બધાય મને મળવા આવે, વર્ષે આવે ને 10 વર્ષે આવે ને એકાદ વાર જ આવે. હવે આપણે પેલા બહુ જતા હતા, હવે આ પગના લીધે જવું અઘરું પડે. એ કે અમારે તો સવારે વહેલા પહોંચી લીધું હોય તેમ થાય હાલો. મેં કીધું મને બહુ ગમ્યું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. એટલે એના મમ્મી પપ્પા સાથે હતા. એ કહેલા બેન ગોકુળ વાસ કરવો છે,
મેં કીધું મારી વિનંતી કરો ને, આ મને બહુ જ ઈચ્છા છે, પણ મેં તો આ દીકરોને બહુ આવવા નથી દેતા. એટલે કે આ તમારી બાજુમાં બેઠી ને મારી દીકરી, એ 40-42ની જ છે. એ કે ગયા વર્ષે એના લગ્નને 25 વર્ષ પૂરા થયા. પટેલ લોકોમાં તો 17-18 વર્ષ થયા એટલે પરિણાવી દીધી હતી, એટલે 40-42ની હશે. એટલે એના વરે એને કીધું બહુ સારું ઘરે જોઈએ એવું સારું. એ કે બોલ શું જોઈએ તારે, તું કે એ આપું. એ કે મારે મોંઘું જોઈએ છે. એ કે તારે તું માગ ને, એ કે આપશો ને 500% આપીશ. હું માગું એ આપશો? એ કે હા. ગોકુળમાં એક પ્લોટ લઈ ગયો મને, અને ત્યાં આપણી રીતનો બંગલો બાંધી. એ કે હજી આપણી ઉંમર શું છે, ત્યારે લેશું પ્લોટ, બંગલોય બાંધશું. એ કે તમને ખબર છે કે આપણે 100 વર્ષ જીવવાના છે. છોકરાને લગ્ન થઈ જાય એટલે મારે 1-2 મહિના વ્રજમાં રહેવું છે, અને તમને લઈ જવા છે. લગ્ન થઈ જાય તો વાઈફની જવાબદારી સંભાળે એમ બિઝનેસની સંભાળે ને. એ કે લઈ તો દઉં, પણ એમ તારે દર વર્ષે એ કે એ પછીની વાત છે. એના વરે એને 450 વારનો પ્લોટ લઈ દીધો. હવે એ કે બંગલો બાંધો છે. એ કે ઠાકોરજી કેટલા કૃપાળુ છે, સતત તમન્ના હતી એટલે વર્ષમાં થઈ જશે. પછી ઇલાંટી આપણે બધા દર વર્ષે 1 મહિનો ત્યાં રહેવાનું. મેં તો ઇલાંટી અમરપટ્ટો લખાવીને આવ્યા છે, તમારી ઉંમર તો જો 70 વર્ષ છે, હાથ પગ જો. એ કે બધું વલ્લભ જાણે, તમારે ચિંતા નહીં કરવાની, પણ આપણે બધા મહિનો સાથે રહેશું, અને સેવા સ્મરણ સત્સંગ. મારે કેવું તે એ ધારત તો એટલો પૈસો છે કે જે માગત તે મળત. એને માગતા આવડું કે ગોકુળમાં મારું ઘર હોય. એ કેલાંટી મારું નહીં, ઠાકોરજીનું, કારણ કે આ તો ગોકુળ વાળો છે. જો આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી. તો ભક્તિ માટે ઉંમરની જરૂર નહીં કે હવે 70 થયા એટલે ગોકુળવાસ નહીં. ના, આણે 42 વર્ષે ત્યાં પાયો નાખી દીધો, અને આપણે હજી આવજા આવજા કરીએ છીએ. અને રોજ ગાઈએ ખરા, અમને આપજો વ્રજમાં વાસ રે. ઠાકોરજી કે બધી તારું વ્યવસ્થા છે. એ કે ઓલો થાંભલો હોય ને, થાંભલો, એને ઓલા સંત આ પકડીને મને છોડાવો, મને છોડાવો. બધાય કે તમને થાંભલાય નથી પકડા, તમે થાંભલાને પકડાય. એમ દીકરા જવાની ના પાડે છે તો બરાબર છે, પણ તમને આસક્તિ હશે ને, એટલે હશે ને કે મારા દીકરા નથી આવવા દેતો. એકવાર જાઓ, ભાઈ મારે અહીં રહેવું છે, તો અત્યારે એને 42 વર્ષે પાયો નાખી દીધો કે મારે અહીંયા જવાનું. હવે એને છત્તીસગઢથી દર વખતે મન થશે અહીંયા આવવાનું. ભલે આપણે વલ્લભની કૃપા મહારાણીમાં બોલાવે છે, સપ્ટેમ્બરમાં જઈએ અને ફેબ્રુઆરીમાં જઈએ. પગ ન હાલતા હોય તો અમુક જગ્યાએ બેઠા રહીએ ગાડીમાં, પણ એ રજનો તો સ્પર્શ થાય છે. એ ગિરાજ બાવા તો ચરણ સ્પર્શ આપે છે, એ મહારાણીમાં તો પાન કરાવે છે.
એ વલ્લભ તો સન્મુખ બોલાવે છે. એ વૃક્ષો પવન આવે છે તો એની લેરખી તો આપણા ઉપર આવે છે. એ મોર ત્યાં કળા કરતા હોય ત્યારે પ્રભુને જોઈને જ કરતા હોય એટલે પ્રભુ છે એ અહેસાસ તો કરાવે છે. એ કોયલ કુહુ કુહુ બોલે છે તો કોકિલાવનની તો યાદ દેવડાવે છે. એ માકડાઓને જોઈએ તો ઠાકોરજી માકડાને ખાવાનું દઈ દેતા હતા. એ બાને ઠાકોરજી યાદ આવે છે. વ્રજવાસીને જોઈએ એટલે ઠાકોરજીની લીલા યાદ આવે છે. સવારમાં ગાયો ને બછડાને જોઈએ ત્યાં એટલે તરત એમ થાય ઓ ઠાકોરજી ગાયો ચરાવવા પધારી રહ્યા છે. અને સાંજે ગાડીમાં આવતા હોઈએ પાછા અને ગાયો પાછી આવતી હોય ને ઓલો ગોવાળ હયો હયો કરતો હોય, તરત અહેસાસ થાય કે પ્રભુ ગાયો ચરાવીને પધાર્યા. તો વ્રજ તો વ્રજ છે. ઘણા એમ કે ઈલાબેન જોઈ આવ્યા, લોકો ફરીવાર નથી આવું. એકવાર આમ 15 દી રહ્યા હતા, બધું જોઈ લીધું છે. એટલે મેં તમે વ્રત જોવા ગયા હતા? મને કે હા. તમે વારંવાર શું કરવા જાઓ છો? મેં તો અમે એકવાર જોઈ લીધું નાનપણમાં, તો હવે હું કામ જાઉં છું? મેં ઠાકોરજી સારસ્વત કલ્પમાં અમારી યારે છુપાછુપી રમતા હતા, તો એને તો અમને શોધી લીધા કળયુગમાં અને એ છુપાઈ ગયા. તો હવે વ્રજમાં જ છુપાયા છે અમને ખબર છે, કારણ કે છુપાછુપી સારસ્વત કલ્પમાં વ્રજમાં જ રમતા હતા. એટલે દર વખતે શોધવા જઈએ છે અને અમને વિશ્વાસ છે એકવાર અમે શોધવાના, પછી આ જન્મ, આવતો જન્મ, એના પછીનો, પણ શોધવા જઈએ છીએ ત્યારે એ જ્યાં છુપાયો છે ત્યાંથી અમને જુએ છે અને મજા આવે છે કે કેવો છુપાયો જુઓ. હું એને જોઉં છું પણ એ મને જોવે છે. તો જેટલી વાર જઈએ એટલી વાર પ્રભુ તો અમને જોવે છે. એક સમય એવો આવશે ને એની અમારી દ્રષ્ટિ એક થઈ જશે, પછી કે હવે ન જવાય, પકડાઈ ગઈ. છુપા છુપી ખેલતા હોય ને એટલે પકડાઈ જાય, પછી તો દા દેવો જ પડે. એટલે ઠાકોરજી કે હવે પકડાઈ ગઈ, હવે તને નહીં જવા દો. એટલે દર વખતે અમે એને શોધવા જઈએ છીએ. અને અમને વિશ્વાસ છે કે વ્રજ સિવાય પ્રભુ ક્યાંય છુપાયો નથી. તો વ્રજમાં જવાનું વારંવાર મન એટલે જ થાય છે કે પ્રભુ છુપાયો છે, એને શોધવાનો છે. તો નવવિલાસમાં જે 7મો વિલાસ કૃષ્ણાવતી સખી અને લીલાસળી ગેરેવન. માનસીમાં અત્યારે ત્યાં પહોંચી જાય તેવો આનંદ આવે ને. બેઠક જે એટલા રળિયામણા, વલ્લભ પ્રસન્નતાથી બિરાજે. આ બાજુ માનગઢ ને માન બિહારી, આ બાજુ દાનગઢ ને દાન વિહારી, આ બાજુ મોરકોટી, આ બાજુ ઈંડોળાનું સ્થાન, આ બાજુ ઠાકોરજી એ બિરાજે કે બધા આખા વ્રજમાં દાન માગ્યું છે. દાન માગે કાનુડો દાન માગે. અહીંયા એક જગ્યાએ દાન આપ્યું છે. આજે જ આ દીકરી મળવા આવી, બરાબર, હમણાં ગઈ એટલે આજ મોડું થયું સત્સંગ. એની નિષ્ઠા જુઓ તમે, એની દ્રઢતા જુઓ.
આ કળિયુગમાં પણ કાકા ને કાકી ને ભાઈ ને ભાભી ને બધાય ભેગા રહે છે. એ કે એનું કારણ અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે ને. હવે જુદા થાય તો કોઈ ઠાકોરજી લેવા ન દે. એ ઠાકોરજી કે બધાય મારા, તો અમે બધાય કહીએ તારા. મેં તારું સાસરું ક્યાં છે? કે મારું રાજકોટમાં, મમ્મી રાજકોટમાં. મેં તારા ઘર ઠાકોરજી બિરાજે છે કે તમારી પાસે ટાઈમ છે? સત્સંગનો ટાઈમ થઈ ગયો, 10 મિનિટ મારી હિસ્ટ્રી છે. બધાની હિસ્ટ્રીમાં જ મને તો આનંદ આવે છે કે પ્રભુ કેવી કેવી કયા જીવ ઉપર કૃપા કરે છે. એક એલાંટી 15 વર્ષ પહેલા મમ્મીને ત્યાં ઠાકોરજી બિરાજે. હવે ચારીજી ભરીએ, કોક વાર ખંડપાઠ ને પીછવાઈ બદલાવીએ, કોક વાર બુહારી મંદર પણ ભણતા હોય એટલે એટલું ન કરીએ. હવે કે એકવાર મેં ઉઠીને કીધું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો મારા કાકીએ કીધું તને કેવું મળે કેવું નહીં, આ ઠાકોરજી એક તો છે ઘરમાં. એ કે તો પ્રોમિસ કરો કે લગ્ન થાય તો આ ઠાકોરજી મને આપી દેજો. જો શું બોલ્યા? આ તો અમારા ઠાકોરજી છે. તો અમારા ક્યાં? ઈ કે તું જાય ને ત્યાં તને સાસુ એવું મળે. ઈ કે ત્યાં ન હોય તો ત્યાં જઈને પુષ્ટ કરાવજે. એ લોકો વૈષ્ણવ ન હોય તો? ઈ કે અઠવાડિયું કાકીને માથું ખાધું અને પછી જેને પૂછવા ગયા કે આ કુંવારી છે, કેવું મળે ને કેવું નહીં. હવે જીદ લઈને બેઠી, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. જે કે પ્રભુ એની વ્યવસ્થા કરી હશે તો જ કહેતા હશે. દુનિયામાં આટલા બધા કુંવારા છોકરા છોકરીઓ, એમાં 0.1% કુંવારા પુષ્ટ કરાવે, દીકરી હોય કે દીકરો. તો આને કંઈક એવું જતાવ્યું હશે. દૂધ ને મિશ્રી ને મેવો અને દૂધગર પુષ્ટ થઈને આવ્યા. હવે એને લવ થઈ ગયો જઈનારે, એકનો એક દીકરો. કાકી કે લે જા, હવે લઈ જા. હવે બધું ધામધૂમથી તો વિચાર કરવો પડે ને, કારણ કે આજે આ પ્યોર વૈષ્ણવ 8 અમની સેવા અને પાછા પોતે પુષ્ટ કરાવ્યા એટલે એના માથે બિરાજે. હવે એન કેન પ્રકારે મેરેજ તો કર્યા. આવીને પ્રભુ પધરાવી ગઈ. એના સાસુ કે આપણે તો ચુસ્ત છીએ. એ કે બધી વાત સાચી. એક તો આ કંઠી એ નહીં કાઢો, અને ઠાકોરજીની સેવા. એ કે પ્રભુ કેટલી કૃપા કરે છે એનું ઇલાંટી. ચુસ્ત સાસુ સસરાએ શું કીધું? મહેમાન હેમાન આવે ને તો તારા રૂમમાં છાની મની સેવા કરી લેવી. તો તાર કર સેવા. જે ચુસ્ત પ્રભુએ વ્યવસ્થા કેવી કરી. અને પછી મારી સાસુએ વાત કરી કે ઘણા વર્ષો મારે પ્રેગ્નન્સ નહોતી, તો તાર સસરાએ એક જણને બેન કર્યા છે. સૌરાષ્ટ્રમાં બેન એટલે બેન જ, અમારી ઉંમરના. એટલે
હવે બેને મનમાં મનમાં વિનંતી કરી શ્રીજી બાવાને, ઠાકોરજી ન હોય ને એ બધું માનતા નહીં કરે, વૈષ્ણવ હોય તો હતા વૈષ્ણવ તો એને માનતા કરી કે મારા ભાભીને ત્યાં ઘોડીઓ બંધાશે તો 40 દિવસે દર્શન કરવા નાથ દ્વારા લઈ આવીશ. 9 મહિના 9 દિવસ થયા તો મારા મિસ્ટર આવ્યા તો પેલા દેરાસર ન લઈ ગયા શ્રીનાથજી. આ લોકોએ કીધું શ્રીજી બાવા ત્યાં આપ્યો છે, તું હાચવ છે. તો મેં તો અત્યારે તો ટાઈમમાં હો તો કોણ કરે? મને કે મારા મિસ્ટર. મેં કીધું હે આટલા ચૂસ છે ને? એ કે એલાંટી પેલા ક્યાં ગયો તો જન્મીન મારવર? મેં તો શ્રીનાથે. એ નજર મિલાવી હોય 40 દિવસના હોય ને એને છોડે? મેં તો ના છોડે, તારી તો વાત જોરદાર. અને હતી દીકરી 36 વર્ષની, પણ એની વાતોમાં મને બહુ, આજ સત્સંગમાં એટલે જ મોડું થયું. એ વાતો કરતી હતી ને બધી મને એમ થાય બેઠી રહી ને બધું કીધે જ રાખે. એ કે બ્રહ્મ સંબંધ લઈ લીધો. એ કે તું ટાઈમમાં હોઈશ ત્યારે હું કરીશ. કંઠી પહેરે છે અને હું ટાઈમમાં હોઉં તો 4 દિવસ મારા કરતા પ્રભુને વધુ લાડ લડાવે. એ ક્રિયા નથી કરતો. માર તો કોક વાર મોડું થઈ જાય આ બધાનું હાચવવામાં તો વહેલા મોડું થાય. એ 4 દિવસ ટાઈમ ટુ ટાઈમ ઠાકોરજી રાજી રહે. એ કે આ 4 દી આપણો ભાઈબંધ આવે છે, આપણને મજા આવે છે. એટલે પ્રભુ ચુસ્ત જઈને રોજ દેરાસર જવાનો, પણ પોતાના જીવને પ્રભુ ખેંચ્યા વિના રહેતો નથી. આ તમે હવે તમે તો કોઈ દી જોયું જ નથી. જે જીવ જેનો હોય, જો વૈષ્ણવવાળા પરણાવી એટલે એના દ્વારા ઉદ્ધાર થઈ ગયો. આપણા બેના લગ્ન થયા એટલે ઉદ્ધાર થઈ ગયો. બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજી પધરાવ્યા આનંદ. એ કે એનાથી વિશેષ કહું હમણાંની વાત. મેં તો શું? એ કે અમે બધા હગાવાલા ને બધા ભેગા થઈને નક્કી કર્યું કે રણથંભોર ને ત્યાં બધા જઈએ, જયપુર ને. હવે કે મારા હગાવાલા તો બધા જઈ ના જોઈ. મનમાં એમ થાય કે આ બધા રણથંભોર જાય ને તો હું એકલી ગાડી લઈને જઈ આવું. 3 દિવસ વ્રજમાં પરિક્રમા કરું ને પાન કરી આવું ને ગિરિરાજબાને દંડવત કરું ને વલ્લભની સન્મુખ થવાનું. પણ એવું તો બધા એ કે મનમાં મનોરથ કરીએ તો એ સાંભળી લે જ. બોલો આંટી. મેં કીધું કેમ, શું થયું? એ કે મારા નણંદે કીધું. એ કે ભાભી આ બરસાનાનું બધું એટલું આવે છે ને તો જોવાનું મન થયું છે. તો હાલો ને બધા બરસાના ને ગોકુળ ને વૃંદાવન ને જઈ આવીએ. 3 દી ત્યાં રણથંભોર પછી જશે. જુઓ, આ એકલો જ કાફી છે. બધે મન કેવા ફેરવી નાખે છે. તો આ બધી જે વાતો કરું છું બધા કહેલી જ કરું છું મારા વાલા, કે જે જીવ પોતાનો છે પ્રભુ એન કેન પ્રકારે કોઈ પણ રીતે એનો અંગીકાર કરે છે. એક નાની વાત, 1000 વર્ષો પહેલાની વાત નથી. ગોકુળમાં એક વર્ષો પહેલા, 90 કે 100 વર્ષ પહેલા
આનંદીબેન કરીને વૈષ્ણવ રહેતા હતા. એના લગ્ન જ ગોકુળમાં થયા હતા. હવે પેલા છે ને જોયા વિના પેટે ચાંદલા કરતા, અને એ માન્ય રાખતા કે તારા ઘર દીકરો આવે અને મારા ઘર દીકરી આવે એટલે કર પેટે ચાંદલા, નક્કી. જન્માષ્ટમી મેળામાં ગયા હોય અને જોઈ લે, અહીંયા આ તારો દીકરો ને મારી દીકરી નક્કી. એ કે તારી દીકરી 2 વર્ષની, મારો દીકરો 10 વર્ષનો. એ કે છોડ ને એ બધું, ઘર તો આપણા ઘરના ને. મારી દીકરીને તું રાખે એવું કોઈ રાખે? એ કે 8 વર્ષનો ફેર કઈ, પેલા આવું નહોતું, ફેરનું ને આમ તે ને બધું. એટલે પેલા છૂટાછેડા બહુ નહોતા થતા. મારા નાના અને નાની, મારા નાના તો એવા રૂપાળા કે મેં તો કોઈને એવું રૂપ નથી જોયું. પુરુષોત્તમ દાદા નામ એવા જ બધા. હવે એના બાએ પેટે ચાંદલો કર્યો અને એની બેનપણીએ પેટે ચાંદલો કર્યો. હવે દીકરી આવી એટલે રાજી થઈ ગયા, ચલો પાક્કું. નાની આંખ નહોતી જન્મથી, પણ નક્કી એટલે નક્કી. નાનીને આપણે કરીએ એના કરતાં રસોઈ નાનીની હારી થાય. ચૂલા ઉપર રસોઈ કરે, ગાય દોવે ને ખેતરે જાય. 3 મામા અને 1 માસી અને 1 મારી બા. તો પેલાના જમાનામાં આવું હતું. તો આનંદીબેનના લગ્ન આનંદીબાઈના થયા ગોકુળમાં. તો એનો વડ તો રૂપનો અંબાર. હવે નાનપણથી નક્કી કરેલું. ઘૂંઘટ ખોલ્યો તો આમ રૂપ જોઈને આમ એવું વિચિત્ર, કાળા ચાંઠા ને મોઢું આવું ને આંખો એટલી ઝીણી. ઓલો બહાર નીકળી ગયો કે આપણાનો અરે મેળ નહીં પડે. ગામના શરમે, હગાવાલાને શરમે 1 વર્ષ રાખી કાઢી મૂકી. આ કે આપણે ગોકુળ છોડીને ન જવું. લોકો ગોકુળનો વાસ માગે છે અને આપણને તો લૌકિક વરે રવાના કરી દીધી, એટલે આપણો તો અલૌકિક વર હવે તો મજા પડી ગઈ. એના સિવાય કોઈ નહીં. ઓલાએ બીજા લગ્ન કરી લીધા અને એની છોકરાથી, અને આ સરસ ઠાકોરજીને સ્વરૂપ પુષ્ટ કરાવીને સેવા કરે અને આખો દેડિયાર વાતો કરે. શું અરોગશો મારવાલા? હવે કામ કરે ટાયા ટોપા તોય પૂછે. જે મળે એમાંથી ઠાકોરજીને ધરાવે અને ધરાવેલો લે. ક્યારે એને ઠાકોરજી સામે ફરિયાદ નહીં કે મારી સાથે કેમ આવું થયું. એ કે કેટલો સારો કહેવાય, મને કાઢી મૂકી એટલે મારી કોઈ જવાબદારી જ નહીં. જો હું મારો પ્રભુ એની યાર વાતો કરું. યમુનાજીથી યમુના જળ લઈ આવું, દૂધવાળાને ત્યાં દૂધ લઈ આવું. બુહારી કર્યું. 1 રૂમ ભાડે રાખેલી હતી. ઓલા કે રાખને બેન કઈ ભાડું. એ જમાનામાં એવો પ્રેમ હતો. અને પછી આખો દી કોઈ આવે જાય તો બધા સત્સંગ કરે ને મજા પડે. હવે એકવાર એવું બન્યું, નવરાત્રિના દિવસો હતા, નવવિલાસ. એટલે મંડળી આવી. એ ક્યાંથી આવી, ક્યાંક કરહલા કે ગામનું નામ ભૂલી ગઈ. તો એ લોકોએ કીધું કે અમારે અહીંયા પ્રભુની મધુર લીલા કરવી છે. અને ગોકુળથી મથુરા ગયા તો મથુરામાં કુબજા મળીને પ્રભુએ કેવું ચંદન ત્યાં સુધી લીલાનું કરવું છે. જૈનમાં ત્યાંથી બધા કે હા આખી રાત બેસો, કે બેસો ને. કે હા. હવે કે કાનુડો કોણ બનશે? તો એક વ્રજવાસીનો 5-6 વર્ષનો દીકરો હતો. એ કે મને વેણ વગાડતા સરસ આવડે છે, હું કાનુડો. એ કેવા
7-8 વર્ષનો હશે. બધા પાત્રની વરણી થઈ ગઈ. હવે કુબજાની વાત આવી કે કુબજાનું ચંદન ઘસે ત્યાં સુધી. એટલે કે કુબજા કોણ બને? એટલે હવે જેનો વર હતો ને ત્યાં બેઠો હતો, ગામ આખું હતું, એમાં આવી હતી કે મંડળી આવે છે, આખી કૃષ્ણ લીલા રોજ થશે અઠવાડિયા સુધી, 9મે દિવસે. એટલે એના વરે ટોન્ટ માર્યો. એ કે આ સામે રહી કુબજા જો ને તમારે કાંઈ એને મેકઅપ ન કરવો પડે, તમારે ખર્ચો જ નહીં, ડાયરેક્ટ બધું કુબજા જ છે, જોઈ લ્યો જોઈ લ્યો. બધા એનું સામું જોવા માંડ્યા. તો ઓલીને શરમ આવી, નીચું જોઈ ગઈ. એટલે ઓલા મંડળીના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા એણે પૂછ્યું, તમે કુબજા બનશો? એટલે આને જવાબ આપ્યો, હું તો કુબજા જ છું. બનવું કોને પડે? જે સુંદર હોય એને. હું તો જન્મથી જ કુબજા છું. તો કે પાકું? એ કે કૃષ્ણ જેને સ્પર્શ કરે ને ચંદન જેને માર લગાવવાનું હોય તો કુબજા તો નસીબ હોય એ મળે. મથુરામાં આટલા હતા, કોઈનું ચંદન પ્રભુએ લગાડ્યું? મારું લગાડ્યું ને. મારું મારું કરવા માંડ્યું. બધા કે આ તો કુબજાની જ વાતું કરે છે. કાલથી પાકું ઈ કે. જોઈને ઠાકોરજી પાસે રોવા માંડ્યો, હરખનાર. છેવટે તે મારી હામું જોયું, કા જન્મથી જ કુબજા છું. ગામમાં પાછળથી કુબજા જ કહે છે મને બધા. મારું મોઢું જોવા કોઈ રાજી નહીં, એટલે હું લાજ કાઢીને ફરું છું. પણ આ તો તે મને તારી કુબજા બનાવી, લૌકિકમાંથી અલૌકિકમાં લઈ આવ્યો. મારું ચંદન તારે લગાડવાનું, હું તને સ્પર્શ કરીશ. એ મારા નાથ, કેવી રીતે હું કહું તને કે તેમણે મહેસૂસ કરાવ્યું કે હું તારી છું? હું તો રોજ કહેતી હતી કે હું તારી, આજ તે મને કહી દીધું તું મારી. હવે ચાલુ થયું મંડળી. પ્રભુનો જન્મ ને લઈ આવ્યા વાસુદેવને, નંદ ઘેર આનંદ થયો ને શક્તિને લઈ ગયા ને ઠાકોરજી મોટા થયા ને ગૌચારણ ને જળ ભરવા જાય ને ગોપીઓ આવે ને ખીરક ને યશોદામાં સ્નાન કરાવે ને તૈયાર કરે ને માખણ ચોરવા જાય ને વેણું વગાડે ને કદમના વૃક્ષ પર ચડે ને સાંકડી ખોરે દાન લીલાય કરે ને ચંદ સરોવર પર રાસ લીલા ને માન સરોવર પર માન લીલા ને ગિરિરાજ ઉપર ગોવર્ધન ધારણ કરે. હવે બધું લીલાઓ ચાલે. પછી આવ્યું છેલ્લે કે હવે પ્રભુ ગોકુળ છોડીને મથુરા. સરસ બધું થયું. ને પછી પંડાલ બદલાયો કે હવે આ મથુરા, આ ગોકુળમાંથી. નાટકમાં તો આવું જ હોય ને. એટલે કીધું હવે કુબજા આવી જાવ. કુબજા કે હું 10 દી અહીંયા જ બેઠી રહું છું, ક્યારે મેળ પડે. અને ઓલો કાનોડો હતો એ મથુરાથી, અરે ગોકુળથી મથુરા ચંદન લઈને રસ્તામાં ઉભો રહ્યો. બધા સંવાદ બોલ્યા, ક્યાં જાય છે કે કંસનું આમ તેમ. તો કે ઓહો સુંદરી, તમારા હાથનું ઈ કે ચંદન કંસ લગાડે? તો કે મને તો બધા કુબજા કે છે. સુંદરી તો તમે કીધું, તમે સુંદરી જ છો, કોણે કીધું કુબજા છે? લગાવો ચંદન. કુબજા તો ચંદન. કુબજા ભૂલી ગઈ કે આ મંડળી છે, આ કૃષ્ણનો આવેશ છે.
આ એક વ્રજવાસીનો છોકરો કૃષ્ણ બન્યો, એ તો સાક્ષાત માનીને ઠાકોરજીને ચંદન. હવે પરાકાષ્ઠા આવી, આ સાચી બની ગયેલી હકીકત. હવે પરાકાષ્ઠા આવી. ઠાકોરજીએ કીધું આવો સુંદરી આવો. એ કે આ પ્રભુ તો જો, એ કે કેવું મન સુંદરી સુંદરી કરે છે. ઠાકોરજી અહીંયા પગ આગળ પગ મૂક્યો, ત્રણેય જગ્યાથી વાંકી હતી, પ્રભુએ ઊંચી કરી, એવી સુંદર થઈ ગઈ. પ્રભુ કે દર્પણમાં જો સુંદરી, અહીંયા આટલા છે, એમાં તારા જેવું કોઈ સુંદર નહીં. બધા આમ આમ દેહાનુભાન ભૂલવા માંડ્યા કે આ કુબજાને ખરેખર કેવો આવેશ કૃષ્ણનો, કે આ તો પોતા બધા આને મસ્કરીમાં કુબજા કહેતા, કારણ કે દેખાવ એવી હતી. આ સુંદરી બની ગઈ. એનો વરે ત્યાં ઉભો હતો. હવે હું કોઈની વહુ નથી, હવે હું કોઈની પત્ની નથી, કોઈની કાકી નથી, મામ, હું ને મારો ઠાકોર. હવે કૃષ્ણના કપડા બદલાવ્યા એટલે આવેશ ઉતરી ગયો. જઈને ઠાકોરજીની પાસે ખૂબ રડી. લીલા તારી સાંભળી હતી કે કળિયુગમાંય તું સાક્ષાત છો, પણ આજે જાણ્યું કે કૃષ્ણનો આવેશ વાળો બાળક સ્પર્શ કરે ને તો એ કુબજા સુંદરી બની જાય. ત્યાં ઠાકોરજી પાસે લીલામાં પહોંચી ગઈ. આ બધી વાતો ઓથેન્ટિક છે, કોઈ બનાવેલી નથી. નાના હતા ને વ્રજમાં લીલી પરિક્રમામાં પાલના દર્શન કરવા જતા, તો પેલા છે ને ઉદ્ધવ ક્યારીનો રાસ અહીં ગેહરે વનના ઓલા નીચે બધું છે ને ખીણ જેવું, એમાં થાય. એટલી વનરાય, અને પેલા આટલી લાઇટોય નહોતી, પેટ્રોમેક્સ. અને જે ઉદ્ધવ ક્યારીનો રાસ થાય, અને જે એ આમ હૃદય ધડકારો ચૂકી જાય એવો વિરહ ગોપીઓનો. અને ઉદ્ધવજી વલ્લભપુરના બાળકો ચરણ સ્પર્શ કરવા આવે, કારણ કે આવે છે લોકોનો એવું હોય, કંઠમાં સોનાના 2-5 તોલાના અછોડા પહેર્યા હોય, એને પહેરાવી દે. આવે વલ્લભપુરને એવો આવે કે સાક્ષાત આ તો નંદનંદ જ ચરણ સ્પર્શ કરે. અમે આ બધા દર્શન કર્યા છે. એટલે અત્યારે જાય ને ગેહરેવન, પગે આટલી તકલીફ એટલે બધા એમ કે ઈલાબેન નહીં જવાય. હું કોનો મારું વલ્લભ મને એટલે સુધી તો બોલાવશે, પછી મને ખબર છે મારથી. અને ખરેખર બોલાવે છે. હું કૃષ્ણ પેલેસમાંથી બાલકૃષ્ણમાં પ્રસાદ લેવાનો હોય તો ઓલા રિક્ષાવાળાને ગાડીવાળાને કહું મને મૂકી જાય, નહીં હલાય. અને વલ્લભ મને નીચેની તળેટીથી છેક ત્યાં સુધી બોલાવે અને પાછી આવું. તો એ દર્શન કરું એટલે મને ગેહરેવન ને ઉદ્ધવ ક્યારી ને એ બધી રાસલીલા, દાઢી લીલા એ ત્યાં પહોંચી જાય. પછી આવતા ઘણી વાર રાધા કૃષ્ણ બનાવ્યા હોય, એને શીખવાડતા હોય કે છમછમ કરતું આમ બોલો આમ બોલો, એના દર્શન થાય. આપણે આમ દર્શન કરીએ એટલે હાથ મૂકે માથે તો આપણને એમ ફીલ થાય કે આ કૃષ્ણ જ છે. બે 2008 પેલી લીલી પરિક્રમા જેની આપણી પેલી અમારી, એટલે પેલો દિવસ હતો એટલે પાલમાં ગરમી બહુ થતી હતી
અને બહાર મોટો ચોક ત્યાં બાંધેલો હતો ને એવો સરસ પવન આવે એટલે હેમાબેન ને ચારુબેન, ઓલા ચંદ્રિકાબેન, પીંગરી આંખવાળા, આ મૂંગા ચંદ્રિકાબેન, એ બધા કેલા હાલે ન્યા હોઈએ. પેલા તો 2008માં તો કેવડા હોઈએ, કૂદકા મારીએ, 2-4 પગથિયા ચડી જાય ઉપર છે. એ બધા સૌથી નાની હું. મને ખ્યાલ ઓશિકા લઈને ત્યાં હોઈએ એટલે ત્યાં ગયા. કોઈ જમવાનું એટલું સરસ હતું, આપણને તો ઊંઘ આવવા માંડી. ત્યાં એક 18 વર્ષની છોકરી આવી મારી, કારણ કે એનાઉન્સમાં માઇકમાં કરતી હોય એટલે બધા ઓળખે. હવે સાઉથથી આવી હતી એટલે એને ગુજરાતી તો નહોતું આવડતું, પણ હિન્દી બરાબર નહોતું આવડતું, પણ ઇંગ્લિશ આવડતું હતું. એટલે એણે મને કીધું મેં આવી, કે હું અહીં તારી બાજુમાં શું? મેં તો આવી જા. પછી બધા હોઈ ગયા ને એટલે મને બહુ મજા આવતી હતી. આમ સરસ પવન આવતો હતો ને ચારે બાજુ વૃક્ષો ને કદમ ને. એટલે મને કે આઈ વોન્ટ ટુ સે સમથિંગ. મેં કીધું કે એ કે કાલે આપણે મધુવનમાં જવાનું. મેં કીધું હા. મને કે ત્યાં કૃષ્ણ મળશે ને. હું તો અડધું સમજી નહીં. મેં શું તો કે ઓલો પિક્ચરનું ગીત નથી, મધુવન મેં રાધિકા ના છે રે, બધા હોતા હતા ને એટલે ખોટું નહીં બોલું, માં તો હસવું ન રોકાય. મેં કીધું શું કહેશું? એટલે એણે એ ગીત મને હિન્દીમાં કીધું, બાકી ઇંગ્લિશમાં કહેતી હતી કે મધુવન મેં રાધિકા ના છે રે. એટલે પછી મધુવન જાય ને એટલે હું ઘરે વહી. મેં કીધું શું? મને કે બસ ત્યાં રાધા કૃષ્ણ દર્શન કરી લો. અને જો એ મને રાખે ને એની પાસે, માં તો પાછું જા. મેં કીધું આ ઊભી થઈ ગઈ, બેસી ગઈ. ઓલા તો બધા ઘસઘસાટ સુઈ ગયા હતા. મેં તો હાલ આપણે બે ઓલી બાજુ બેસીએ, આને થોડું સમજાવવું પડશે ને તો અર્થ થઈ જશે. પછી જ્યાં બાંધેલું નહોતું પણ તડકો આમ વયો ગયો હતો એટલે અંબે રજમાં બેઠા. હવે મારું ઇંગ્લિશ એ કાંઈ એટલું સારું નહીં, પણ વલ્લભ કૃપા કરી એટલે મેં કીધું સાંભળ, એવું પિક્ચરના ગીતમાં આવે કે મધુવન મેં રાધિકાના, એટલે ત્યાં ના હોય. મને કે કેમ રજમાં કાનો ના હોય? હું મૂંઝાણી. મેં કીધું હારું, વ્રજમાં તો કાનોય હોય ને રાધાય હોય ને વ્રજવાસી હોય ને. મેં કીધું હોય ને, તો મધુવનમાં તો હોય જ ને. મેં કીધું હા, તો હું મૂંઝાણી. પછી મેં કીધું સાંભળ, અહીંયા કાનો દરેક જગ્યાએ હોય, પણ હજી આપણી પાસે એવી દ્રષ્ટિ નથી એટલે આપણને દર્શન ન થાય. તો મને મધુવનમાં નહીં થાય હે દર્શન કે ઇંગ્લિશમાં કે. હવે મેં કીધું કેવી રીતે હાય પાડું નાય પાડું? મેં તું આવજે તને થાય તો. એ કે હોય તો ખરા ને. એ ઓલા પિક્ચરના બેઝ ઉપર નિર્દોષ કેટલી, અને એને તો કેટલી બધી શાયરીઓ અને ગઝલ લખી હતી કૃષ્ણ ઉપર. મને સંભળાવવા માંડી. એમાં મને કાંઈ બધું યાદ ન રહે, પણ મને એનું એક વાક્ય યાદ રહી ગયું. એ કે રાધા અને કૃષ્ણ રાસ રમતા હતા તો એટલું સરસ નૃત્ય કરતા હતા રાધાજી. તો ઠાકોરજીએ કીધું राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं. तुम
इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं. અને જેણે રાધાના કૃષ્ણના પ્રેમ ઉપર બધાય 4:30 જાગ્યા, ચા પાણીનો ઓલો હેલો પડ્યો. કારણ કે 5 વાગ્યાથી તો રાજ ગરબાની લીલી પરિક્રમામાં પાણી છંટાઈ જાય ને ચારે બાજુ વાતાવરણ એવું સરસ થઈ જાય અને બધાય નવા નવા સાલ્લા ને દાગીના લાવ્યા હોય એ બધા રાસ માટે. એમાંય કાંઠિયાવાડી લોકો તો જે ગાય એ ભાઈ ગવડાવવા માંડ્યા ને વાજુ ને તબલા ને ઢોલક ને જે ને વહુજી ને. મેં તો હાલ હવે એ કે કાલે મધુવન તમારી ભેગી આવીશ, એટલે નાના હોય એટલે હાલીને જ કરતા હોય. મેં કીધું આ હારી મને કરાવે તો સારું, આની કારણેથી મારો મેળ પડી. મને ખબર હતી આપણામાં હજી દ્વેષ છે, ક્લેશ છે, પાપ છે, પ્રપંચ છે, અહંતા છે, મમતા છે. અને ત્યાર તો હું જોબ કરતી હતી એટલે હજી કઈ આપણે મેં તો સારું આપણે ભેગા જ આશું. એટલે આ બધા કે સાડી પહેર, મેં તું પહેરું છું. મેં તો આવી જાય તો મને કે ચણિયા ચોલી ચણિયા, હું તો એ કે ચણિયા ચોલી લઈ, મેં જ્યાં પહેરી આવું. એટલે આપણે સાડી પહેરીને ગયા. પણ મારા મગજમાંથી જ ન જાય કાલાનું દર્શન નહીં થાય તો. મારો કહેવાનો આશય એ છે કે આવા નિર્દોષ લોકોને ઠાકોરજી કોઈને કોઈ રીતે ઝાંખી આપે. આપણે તો એવું કહીએ કે ના ભાઈ ના, એમ થોડા જો ઠાકોરજી કે તો તારે વાર છે. 16-18 વર્ષની છોકરી આ એક ગીતના બેઝ ઉપર આવી હતી કે મધુવનમાં ઠાકોરજી મળે, બસ કૃષ્ણ વિથ આઈ લવ કૃષ્ણ. આમ એવું કરે. મેં કીધું બાપા તો કહેવાનો આશય છે કે કૃષ્ણ કોને ક્યારે કેમ જતાવે છે ને ખબર પડતી નથી. આનંદીબાઈને કેવું કર્યું? આ કઈ થોડો 5000 વર્ષ પહેલાનો પ્રસંગ છે. તો એ તો પ્રેમ કી બાત હે ઉદો, ક્યાં ની ક્યાં પહોંચી જાવ નહીં. વલ્લભાધીશ વ્રજની વાત આવે એટલે પાછા ઈલાબેન ભૂલી જાય કે પગ એટલા તકલીફ આવી ત્યારે મેં કીધું હવે હમણાં ન જાવું. પાછું ફેબ્રુઆરીમાં જવાનું બધા પૂછે, કેટલાયના ફોન આવે, ઈલાબેન તમે દર વખતે કહો છો હું સપ્ટેમ્બર ને ફેબ્રુઆરીમાં જાઉં. અમારે આવું છે. આ છોકરી આવી બરાબર, એ કે નંબર આપો. મેં તો બેટા હું નથી લઈ જતી, જે ભાઈ લઈ જાય છે ને ટ્રાવેલ્સનું કરે છે, સગવડ સરસ હોય છે, પ્યોર પુષ્ટિ માર્ગીય. એટલે અમે 2 વર્ષોથી એની ભેગા જાય છે. તમારે આવું હોય તો લે નંબર. આવીએ ત્યારે પગ થાંભલા થઈ ગયા હોય એટલે એમ થાય હવે નહીં, પણ હજી તો 15 દી થયા અને કેટલા જણના ફોન આવ્યા. ઈલાબેન એટલે આ બધી તો એની ઈચ્છાની વાત છે. આપણાથી કાંઈ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ચતુર્ભુજ ભગવાન અને બ્રહ્મ વૃક્ષની વાત કરી. બ્રહ્મ વૃક્ષનું હતું ને કે એવું છે આ વૃક્ષ પીપળાનું કે 4 બાજુથી 4 થડ નીકળ્યા છે અને મૂળ એક છે બ્રહ્માજીનું, એટલે એને કહેવાય છે બ્રહ્મ વૃક્ષ. હવે કાલે વત્સવનથી વૃંદાવન. હવે બચવનથી કઈ બાજુ જવાનું? વૃંદાવન. અહીં પહોંચવા માટે 2 માર્ગ છે. બચવનથી યમુનાજી ઉતરીને ભદ્રવન, મુંજવન, મેખવન, બિજોલી ગામ, ભાંડીર, બાંઠ, બેલવન થઈને પુનઃ યમુનાજી ઉતરીને વૃંદાવન.
આ ટૂંકો માર્ગ છે, 20 માઇલ થાય. બચવનથી સેઈગામ, તરોલી, સેમરી, નરી, આજય, ચૌમુહા, જૈત, છઠી, કરા, ગરુડ ગોવિંદ વગેરે થઈને વૃંદાવન. આ 22 માઇલ લાંબો માર્ગ છે. તેમાં યાત્રાના કેટલાક સ્થળ છૂટી જાય છે. આજ્ઞા અનુસાર યાત્રા માર્ગે ચાલે છે. 2 માર્ગ છે. યમુનાજી થઈને જાય તો 20 ને ફરીને જાય તો 22. હવે ઘણા માર્ગ છૂટી જાય. ભદ્રવન ભાગ્યે જ કોઈએ જોયું હોય. ભદ્ર એટલે કલ્યાણ. પણ ઘણા એ રસ્તે જાય અને જો પાણી ના ભરાયા હોય, ખાડા ખબડા ના હોય, તો ભદ્રવન એકવાર દર્શન કરવા જેવા છે. રળિયામણું છે. અમે 2008માં કર્યા હતા, હવેની મને ખબર નથી. ત્યારે વ્રજવાસીએ અમને કીધું હતું, ભદ્ર એટલે કલ્યાણ. એ કે જ્યારે મૂંઝાણા હોય, તકલીફ હોય, આપણને એમ થાય હવે શું થશે, ત્યારે ભદ્રવનને યાદ કરવું કે આપણા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, તો આપણું કલ્યાણ જ કરશે. આપણું અહિત તો નહીં કરે, નહીં કરે, નહીં જ કરે. કારણ પ્રભુ આપણને અહેતુક પ્રેમ કરે છે. સંસારી લોકો એકબીજાને કારણ વિના પ્રેમ કરતા નથી, સિવાય કે મા બાપ. ઠાકોરજીને આપણા તરફ કોઈ અપેક્ષા નથી. અને શું એમને તમે શું કરી દો, ઠાકોરજીનું જ છે બધું. તો હવે આપણે પ્રથમ માર્ગના યાત્રાસન ભદ્રવન. મોડું થઈ ગયું, છોલમાં જવું જ પાછું. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. કાલે બીજા શ્લોકને વિરામ આપ્યો. ઇતિ શ્રી મથુરાધિપતે અખિલમ. ભક્તિ માર્ગની વિશિષ્ટતા. ભક્તિ માર્ગની એ વિશિષ્ટતા છે કે જો કોઈ ભક્ત સાચા ભાવથી ભગવાનની કોઈ પણ પ્રકારની સેવા કરે છે તો તેના ખાવા પીવાની સર્વ ચિંતા એટલે કે યોગક્ષેમની ચિંતા ભગવાન પોતે કરે છે. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ. વ્રજમાં સકરવા ગામનો એક વ્રજવાસી શ્રી ગુસાઈજીનો સેવક થયો. શ્રી ગુસાઈજીએ તેને શ્રીનાથજીના ચણાના ખેતરની રખેવાળી સોંપી. મંદિરના કારોબારી અને ભંડારીને આજ્ઞા આપી કે આ વ્રજવાસીને તેના ખેતરે રોજ બંને સમય ભોજન માટે પાતળ પહોંચાડવી. આ બધી વાર્તા આપણે જાણીએ, પણ દર વખતે ગોળ ખાઈએ ગમે ત્યારે તો મીઠો જ લાગે. વ્રજવાસી બહુ ભાવપૂર્વક રખવાળી કરે, પ્રસાદ લે. એકવાર કોઈ કામમાં રોકાઈ જવાથી ભંડારી પાતળ પહોંચાડવાનું ભૂલી ગયા. વ્રજવાસીએ બહુ રાહ જોઈ. ભૂખ્યો થતા ધૂંધવાઈને ભંડારીને ગાળો દેતો ખેતરની પહાડ ઉપર બેઠો. ત્યાં શ્રીજી બાવા તેની ઉંમરના છોકરાનું રૂપ લઈને પધાર્યા અને કહે છે, ગાળો બોલે છે એના કરતાં ભૂખ લાગી હોય તો ખેતરમાં સરસ ચણા થયા જ ખાઈ લે. અરે પાગલ, આ તો દેવ દમનના ચણા છે, ખવાતા હશે આપણાથી ને. જો એને ખબર છે કે દેવ દ્રવ્ય ન લેવાય. તો કે તું ન ખાય તો કાંઈ નહીં, થોડા ચણા મને આપ. શ્રીજી બાવા જે બાળકનું સ્વરૂપ લઈને આવ્યા ને,
શ્રીજી બાવાએ વ્રજવાસીની કસોટી કરવા કહ્યું. એકવાર કહ્યું ને કે આ ચણા દેવદમનના જ, જો એને હાથ લગાડ્યો ને તો તારું આવી બનશે, ભાગ અહીંથી. વ્રજવાસીએ ગુસ્સામાં આવી જે છોકરાને ધમકાવ્યો. કયો છોકરો? જે શ્રીજી બાવા, છોકરાનું રૂપ. કેટલી બધી શ્રીજી બાવાના ચણાની રખેવાળી, અને આને તું અડતોય નહીં. આ ચણા મારા શ્રીજી બાવાના છે. વ્રજવાસી શ્રીજી બાવાની કસોટીમાંથી પાર ઉતર્યો. શ્રીજી બાવાએ ગુસાઈજીને બધી હકીકત કહી. વ્રજવાસીને નિયમિત પાત્ર મળે તેવી વ્યવસ્થા કરાવી. શ્રી ગુસાઈજી તે દિવસે બંને વખત વ્રજવાસીને પાત્ર મોકલ્યા પછી જ ભોજન કરતા. ભક્તની સંભાળ ભગવાન દરેક પળે રાખે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ના, પણ ખરેખર અન્યાશ્રય ન કરતા હોઈએ અને આશરો એક જ હોય તો આપણી ચિંતા ઠાકોરજી કરે છે. પણ આપણે એવા જબરા છીએ ને, આપણે પ્રભુને જસ ન દે. તો હું હતી ને એટલે થયો. હવે બેન બેસ ને, ભરાઈ તો ગઈ હતી. આપણે ઘણી વાર એવું થાય, એમ થાય હવે ત્યાં તો એવો ઉકેલ લાવી દે ને. એક વૈષ્ણવ હતા ને, એને એટલો સરસ પ્લેટ 500 450 વારનો. હવે 30-35 વર્ષ થઈ ગયા ફ્લેટને, એટલે એને નીચે એટલી ઉધઈ. અને એ લોકો 15 દિવસ બધા ફરવા ગયા. ઘરે આવીને જોયું તો આખું ઘર ઉધઈથી ભરેલું. આ બધા હળી ગયેલા, કબાટ બબાટ હળી ગયેલા. થોડીક વાર તો હેપતાઈ ગયા. હવે બધું ભાડે રહેવા ગયા મહિનો, બધું હરખું કરાવ્યું અને ફરી બધું વ્યવસ્થિત કરાવ્યું. હવે મનમાં થાને લીધું કે હવે અહીં રહેવાય નહીં, કારણ કે નીચે એટલી ઉધઈ છે. હવે બધા કહેવા માંડ્યા કે તમારે આટલી ઉધઈ આવી, કોણ લે વેચાતો? આ ચિંતામાં પડી ગયા કે વાત તો સાચી છે. હવે આ વેચાય નહીં તો બીજાના કાંઈ એટલા પૈસા નહોતા. આના આવે તો 5-25 લાખ બીજા નાખીને લઈ શકે. 2-3 મહિના જવા દીધા એટલે બધા ભૂલી ગયા. પછી છાપામાં એડવર્ટાઈઝ આપી તો પેલા એના ફ્લેટના 1.5 કરોડ આવતા હતા. પછી એણે કીધું સાચું જ કહી દેવું છે, ભલે 5-25 ઓછા આવે, કોઈને ઉલ્લુ નથી બનાવવા. હવે જો આવ્યા એ કે આવો ફ્લેટ વેચી નાખો છો, આ રાજા રજવાડા જેવો. એ કે શું ભાવ છે? એ કે 75 લાખ. અને 75 લાખ તમે ભાવ કરાવડાવ્યો છે? પછી કે બેસો. જો આમાં થોડી ઉધઈ આવી હતી એટલે અમે બધું ફરી વાર કરાવ્યું છે. અને ઉદયવાળાએ કીધું છે હવે નહીં આવે, પણ અમારે કોઈને ઉલ્લુ નથી બનાવવા. ત્યાં એના સામેવાળા આવ્યા. એ કે અહીંયા ઉધઈ આવી હતી તો અમારો વેચવાનો જ. બોલા ત્યાં નક્કી કરી આવ્યા. આવું 10 વાર બન્યું. એટલે પછી આમને બધા કહેવા માંડ્યા હવે તમે આ કોઈને કહેતા જ નહીં, નહીં તો તમારો ફ્લેટ નહીં વેચાય. બોલા કે ના, એવું નહીં કરવાનું. 1-2 જણા આવ્યા. એ કે અમે ભેગા રહી 3 દીકરા 3 વહુ, તમારા 3 બેડરૂમ સરસ છે, હોલ ને કિચન ને.
કે કેટલા? કે 75. એ કે 75? હા. એ કે લ્યો બાનું ઉભા રહ્યો. એ કે આમાં થોડી ઉધઈએ. એ કે અમારો ધંધો એનો જ છે, તમે ચિંતા કરો. પણ 75 ના 71 રાખો. એ કે રાખ્યા. એ કે પોઝેશન? એ કે અમને મળે એટલે. અઠવાડિયામાં બંગલોય મળી ગયો, રેવાય વયા ગયા ને પોઝેશન આપી દીધો. જે ચિંતા થતી હતી બધાય પાછળથી જે નીચે જાય કોક જઈને કહી આવે આ ન લેવાય ઉદય. કોણે ચિંતા કરી? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પણ તોય આપણે કર્યા વિનાના હખણા તો રહેતા જ નથી. સારું થાય એટલે મેં કર્યું. આમાં હું નવો જ ને તમને ખબર પડત તો હજી વધુ સારું થતું ન હોત તો બેન. વળી શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 9મો અધ્યાય શ્લોક 9માં કહ્યું છે, મન્યે ધનાભિજન રૂપ તપ શ્રુતો જ સ્તેજ પ્રભાવ બલ પૌરસ બુદ્ધિ યોગા. ઉપર મુજબનું પ્રહલાદજીનું વાક્ય છે. મારું માનવું છે કે ધન, ઉત્તમ કુળ, જન્મ, જપ, તપ, પંડિતપણું, ઇન્દ્રિયોની કુશળતા, કાંતિ, પ્રતાપ, બળ, ઉદ્યમ, બુદ્ધિ આ અષ્ટાંગ યોગ આ સર્વ સાધનો પ્રભુને પ્રસન્ન કરવા માટે સમર્થ નથી. પ્રભુને કાંઈ સાધનની જરૂર નથી, ફક્ત પ્રેમ. એટલે જો નવધા ભક્તિ ઉપર વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. પ્રેમ કર. ઘણા એ કેલાબેન સખડી ધરીએ તો પછી રોજ એક મિષ્ટાન કરવું પડે, રોજ એક ફરસાણ. મેં તો આવું કોણે કીધું? એ કે ફલાણા. મેં કીધું જો ભાઈ, જેટલાને પૂછશો ને એટલાની રાય. આપણે ગુરુ ઘરે ગયા હોઈએ ને પૂછ કરાવીએ તો આપણા ગુરુને જ પૂછી જોવાય. એટલે બીજા આપણને ઊંધે રવાડે ન ચડાવે. તો કે ગુરુએ જ કીધું તમારા થાય. મેં તો ગુરુ આજ્ઞા આપે પછી શું કામ બધાને પૂછ કરો છો? એ કે બધા જુદું જુદું કે. મેં કીધું જો આપણા ગુરુએ શું કીધું? તમારાથી થાય એટલું કરો. એ આપણને જોઈને કીધું કે હવે આ બેન આટલું જ કરી શકે એમ છે. અને કાની ગુરુ નહીં આપણે ઠાકોરજી કે ના બરાબર છે. તો આપણા પ્રભુ કાંઈ આપણા ગુણ નથી જોતા, સામર્થ્ય નથી જોતા, રૂપ નથી જોતા, વિદ્યા નથી જોતા, જ્ઞાન નથી જોતા, દેખાવ નથી જોતા, કશું જ નથી જોતા. પ્રેમ જોઈને આવે છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે તો ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. સપ્ત શ્લોકમાં શ્રી ગુસાઈજીનું વાક્ય, ક્વચિત પાંડિત્ય ચેન નિગમ ગતિ સાપી અધીન ક્રિયા સા સાગપી સ્યાત યદિન હરિમાર્ગ પરિચય. ભાવાર્થ, કદાચ કોઈ વિદ્યા ભણીને પંડિત બની શકે તો તેમાં વેદોની જાણકારી તથા તેમાં રહેલા ગૂઢાર્થોની સમજણ હોતી નથી. વેદોને પણ સારી રીતે જાણી લે તો પણ તેમાં લખેલા કર્મો, ક્રિયા વગેરે કરી શકતો નથી. કદાચ તે મુજબ કાર્યો ક્રિયા બધું કરી લે, પરંતુ યદિ ન હરિમાર્ગ પરિચય તે મુજબ તેનામાં પ્રભુને કેમ પ્રાપ્ત કરવા તેની ખબર નથી તો આ ઉપરનું બધું વૃથા છે. જો ક્યાંય પુસ્તકો લખાય દુનિયામાં કે પ્રભુ નામ પ્રેમ કરવો, એક ગ્રંથ એવો બતાવો. દરેકને પ્રેમ કરવાની રીત જુદી હોય.
મારા દીકરાને સવારે ચા ને ગરમ ભાખરી, થોડાક ગાંઠિયા અને તળેલા મરચા, 300 દેના જ ગમે. હા, ચવાણું હોય થોડું ચાખે કે બીજું કાંઈ હોય વેફર બેફર ચાખે, પણ એને ભાખરી ગાંઠિયા ને મરચા વિના ન હાલે. હવે બાજુવાળા એમ કે આ રોજ હું આવું, એક દી હોકડી કરો ને, મારા દીકરાને રોજ હોકડી કરું છું. હવે આપણે 2-3 દી હોકડી કરી, ચોથે દી કે મમ્મી આ કાં રોજ હમણાં આવું કરસ? હું તો સમજણો થયો ત્યારથી તું મને ગાંઠિયા ને ભાખરી ને મરચા ને ચા આવું ન કરતી મમ્મી, કાલથી તું કરતી હતી. જો, દરેક માને પોતાને દીકરાને પ્રેમ કરવાની રીત જુદી હોય, દેખા દેખી ન કરાય. પણ આ પુસ્તકમાં લખ્યું છે કે મારા દીકરાને કેમ પ્રેમ કરવો, ગૂગલમાં શોધો ને, માં સુખડી કરવી ભાખરી અરે આ ગૂગલમાં ન હોય, આ ગ્રંથોમાં ન હોય, આ અંદરથી ને નાભીમાંથી આવે. આ પ્રેમની વાત છે. પ્રભુ ભક્તિ જેનામાં નથી તેનું બધું જ નકામું છે. ભક્તિ ન કરી તો શું કર્યું? નારદ પંચરાત્રમાં કહ્યું છે કે ભગવાનમાં ભક્તિ થાય અને ભગવત ભક્તનો સંગ થાય તો આ 2 પ્રકારથી જન્મ, જરા અને મરણ ઇત્યાદિનો નાશ કરનાર તે ભગવત પ્રાપ્તિ થાય. ભગવદીઓનો સંગ થાય, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. પણ વંચકોથી દૂર રહેવું. પાછું આવા સમજાવવા વાળા, એક મિષ્ટાને જોઈએ, એક ફરસાણે જોઈએ ને આમ જોઈએ, આમાં પ્રભુને કાંઈ ન જોઈએ. તું જે બનાવે એ ધર. અને એટલે ભક્તના સંગે ભક્તિ ઉત્પન્ન થાય છે. ભક્તિમાં સમાન ભાવ રહે. નરસિંહ મહેતા બ્રાહ્મણ હતા. તેઓ ચાંડાળ વર્ણમાં ભક્તિ જોઈ ત્યાં કીર્તન કરવા જતા. તેમ કરતાં તેમના નાતીલાઓએ એમને નાત બહાર મૂક્યા. તેથી પણ તેમની તેણે પરવા કરી નહોતી. તે તો ભગવત ભક્તને ભગવત રૂપે જ જાણતા હતા. જેને ભક્તિ પ્રિય છે તેને ભક્તજનો જ પ્રિય હોય, બીજી રીતે નહીં. હરિના જન તો છે હરિ જેવા. વલ્લભાદેશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. તો પછી યુધિષ્ઠિરને પોતાની બાબતમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ. માટે કહે છે યુધિષ્ઠિર પરિસર્પણમ બુધ પૂરે ચુરાષ્ટે ચ ગૃહે તથાત્મને વિભાવ્ય લોભાનુવૃત્તજી હિંસના ધર્મચક્ર ગમનાય પર્યઘાત. અર્થ: દેશમાં, શહેરમાં, ઘરમાં અને આત્મામાં કળયુગ વાપી ગયો છે. તેથી લોભ, અસત્ય, લુચ્ચાઈ અને હિંસા વગેરેનું અધર્મનું ચક્ર ચાલુ થઈ ગયું છે. તે જોઈને જ્ઞાની રાજા યુધિષ્ઠિરે દેશ છોડી જવાનો વિચાર કર્યો. શું બોલે? જેમનું ચિત્ત વિકળ ન હોય પણ દ્રઢ હોય, એને પણ કાલ વિકાસ વિનાના માને છે. યુધિષ્ઠિર વગેરેમાં પણ જ્ઞાનનો વિકાસ થયો નથી એમ કલી માનતો હતો. એટલે તેમના દેશમાં નાના મોટા વગેરે અનેક પ્રકારના દેશ, શહેર, ઘર, દેહ વગેરેમાં કલીએ પ્રવેશ કર્યો. પણ યુધિષ્ઠિર જ્ઞાની હતા. સુબોધિનીજી પણ યુધિષ્ઠિર જ્ઞાની હતા. એટલે કલીનો થોડો વિકાસ થયો હોવા છતાં પણ તે જાણી ગયા કે આ કલી અહીં રહેવા આવ્યો છે કે માત્ર જોવા. તે અંગે યુધિષ્ઠિરે નિર્ણય કર્યો.
તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે, વિભાવ્ય કલિયુગ સામગ્રી સાથે આવેલો હોવાથી જવાનો નથી. કલિયુગની સામગ્રી કહે છે, સૌથી પહેલાં તો લોભ તે સર્વ દોષોનું આશ્રય સ્થાન અંતઃકરણનો ધર્મ છે. પછી અનૃતમ અસત્ય વાણીનો દોષ, જે પ્રાય સ્વરૂપનો નાશ કરે છે, કારણ કે એનાથી સ્વરૂપને નભાવનાર ઉત્તમ પ્રમાણિકતાનો નાશ થાય છે. જેવા કુટિલતા લુચ્ચાઈ એ બુદ્ધિનો દોષ છે. હિંસા એ શરીરનો દોષ છે. આ વિષયમાં ક્રમથી બાકી રહેલા દોષ સ્વયં વિચારી લે. આદિ વગેરે પદથી રોગ વગેરે કહેલા છે. આ પ્રમાણે હિંસાદિક અધર્મનું ચક્ર જાણીને યુધિષ્ઠિરે દેશ છોડી જવાનો વિચાર કર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નિર્બળ મનના માણસે ત્યાગ કરવો ઉચિત નથી, કારણ કે ત્યાગ કરેલો પદાર્થ વાસનાને ઉત્પન્ન કરે. એટલે કળીકાળના ભયથી રાજા યુધિષ્ઠિરનો દેશનો ત્યાગ કરવો ઉચિત ન હતો એવી શંકા થાય માટે કહે છે, બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ મહેરની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. એ વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जा सोया दिवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય માન. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.